તો મિત્રો ચૈતરભાઈ વસાવા શું ખરેખર 7 વર્ષ સુધી જેલમાં રહેશે? ના મારા ભાઈઓ, ચૈતરભાઈ વસાવા 7 વર્ષ સુધી જેલમાં નહીં રહે. તમે કહેતા છો કેમ ભાઈ? તો સાહેબ તમે એકવાર આ 2 કે 3 મિનિટનો વિડીયો તમે જોઈ લેજો, તમને બધું ખબર પડી જશે ભાઈ કે ચૈતરભાઈ વસાવા શા માટે જેલમાં નહીં રહે. જો તમે આવું વિચારતા હોય કે મિત્રો એ ધારાસભ્યનું પદ જતું રહેશે તો એકવાર તમે આ વિડીયો જોઈ લેજો. નમસ્કાર મિત્રો, હું છું તમારી સાથે અલ્કેશ મોદી. સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં. મિત્રો તમને બધાને ખબર હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તો ક્યાંક ને ક્યાંક એનો ન્યાય તંત્ર લાવતું હોય છે. હમણાં તમને ખબર હશે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે કે જે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી એને ક્યાંક ને ક્યાંક ચુકાદો આપ્યો કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા. ચૈતરભાઈ વસાવાની સાથે અન્ય 9 જેટલા એ લોકો હતા કે જેને ડિસ્ટ્રિક્ટ કોર્ટે મિત્રો દોષિત જાહેર કર્યા. હવે 7 વર્ષની સજા ફટકારી તો શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવા 7 વર્ષ સુધી જેલમાં રહેશે? હવે ચૈતરભાઈ વસાવા જેલમાં જ પડ્યા રહેશે, એમના જોડે કોઈ રસ્તો નથી? મિત્રો એવું નથી. ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે કે જિલ્લા કોર્ટે ક્યાંક ને ક્યાંક એ આ સજા ફટકારી. તમને ખબર હશે અલગ અલગ જિલ્લા હોય એમાં ક્યાંક ને ક્યાંક એક આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવેલું હોય. તમે ભાવનગરની અંદર જશો તો ભાવનગરની અંદર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ હશે. તમે રાજપીપળાની અંદર જશો તો ત્યાં પણ એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ હશે. એટલે કે તમે કોઈ પણ મિત્રો જશો કોઈ પણ જગ્યાએ તો ત્યાં એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ હશે. હવે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ 7 વર્ષની સજા. હવે મિત્રો ચૈતરભાઈ વસાવા શું કરશે? તો ચૈતરભાઈ વસાવાના વકીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે કે જિલ્લા કોર્ટમાંથી હવે ક્યાં જશે મિત્રો? એ જશે હાઈકોર્ટની અંદર. હવે મિત્રો જો ડિસ્ટ્રિક્ટ કોર્ટ એની ઉપર આવે હાઈકોર્ટ. હવે હાઈકોર્ટ એ મતલબ કે ચેક કરશે અને હાઈકોર્ટ જે નિર્ણય આપશે ને એ નિર્ણય માન્ય રહેશે. એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભલે 7 વર્ષની સજા આપી પણ જો હાઈકોર્ટની અંદર એમ કહી દેવામાં આવે ભાઈ, હાઈકોર્ટના જજ એવું કહી દે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા નહીં, એને જેલ બહાર મૂકી દો, તો મૂકી શકાય જેલ બહાર, એમાં કઈ નવાઈ છે નહીં. પણ જો મિત્રો હાઈકોર્ટમાં એ જ નિર્ણય આવે કે 7 વર્ષની સજા, તો હવે ચૈતર વસાવા સીધા પહોંચી જશે સુપ્રીમ કોર્ટની અંદર. હવે જો સુપ્રીમ કોર્ટમાં મિત્રો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટની અંદર થશે ભાઈ કે માણસને જેલની બહાર મોકલવો કે ન મોકલવો. કેમ કે સુપ્રીમ કોર્ટ નીચે 2 કોર્ટ આવે, એક હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને બીજી હોય ક્યાંક ને ક્યાંક મિત્રો જે આપણા દાખલા તરીકે ગુજરાત હોય તો ગુજરાતની એક સુપ્રીમ કોર્ટ એક હાઈકોર્ટ હોય. તો એ રીતે મિત્રો સુપ્રીમ કોર્ટની નીચે 2 કોર્ટ આવે, એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને બીજી ક્યાંક ને ક્યાંક મિત્રો એ આખા ગુજરાતની એક કોર્ટ આવી જાય. એમાં તમને ખબર હશે ગુજરાતમાં કેટલા ગામડા આવે, કેટલા તાલુકા આવે, તમને બધાની ખબર છે. એની એક જ કોર્ટ હોય ભાઈ. અને જો એમાં પણ હાઈકોર્ટની અંદર આવો ચુકાદો આપી નાખવામાં આવે કે અમે આ સજાને માન્ય રાખીશું, તો હવે ચૈતરભાઈ વસાવા શું કરશે? જો મિત્રો નીચલી અદાલતમાંથી એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી 7 વર્ષની સજા, હાઈકોર્ટમાં પહોંચ્યા, હાઈકોર્ટમાંથી પણ એ સજા 7 વર્ષની. હવે ચૈતરભાઈ વસાવા શું કરશે મિત્રો? ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં જશે. હવે સુપ્રીમ કોર્ટ મિત્રો કે જે દિલ્હીમાં આવેલી ભાઈ, હવે સુપ્રીમ કોર્ટની અંદર ભારતના જેટલા મોટા મોટા કેસો ચાલે ને ભાઈ એ સુપ્રીમ કોર્ટમાં ચાલતા હોય. તમે મોટા મોટા ક્રિકેટરો જોયા હશે ભાઈ કે જેના કેસો ક્યાં ચાલતા હોય? સુપ્રીમ કોર્ટની અંદર ચાલતા હોય. હમણાં તમને ખબર હશે જે યજુર્વેદ ચહલ કરીને છે મિત્રો એક બોલર, એ ચહલનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો હતો. શા માટે ભાઈ? કેમ કે એ બહુ મોટો કેસ કહેવાય ભાઈ. પણ મને નથી લાગતું ભાઈ કે ચૈતરભાઈ વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી જાય, ન જાય. હાઈકોર્ટમાંથી લગભગ જામીન મળી જશે. કેમ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી ક્યાંક ને ક્યાંક એ હાઈકોર્ટમાંથી પછી સુપ્રીમ કોર્ટમાં. એટલે હાઈકોર્ટની પણ કઈ જવાબદારી આવે ભાઈ કે બહુ આની સારી રીતે રિસર્ચ કરવામાં આવે ને ત્યારબાદ ન્યાય આપવામાં આવે. અને જે હાઈકોર્ટ પણ એમ કહી દે કે 7 વર્ષની સજા, તો પછી ચૈતરભાઈ વસાવાના વકીલ ક્યાં જશે? સુપ્રીમ કોર્ટની અંદર. પણ હજુ સુધી મિત્રો આવું બનતું નથી કે હાઈકોર્ટની અંદર જામીન ન મળે. જામીન મળી જતા હોય છે, ખાસ કરીને આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હોય છે એટલે જામીન મળી જતા હોય છે ભાઈ. હવે આગળના સમયની અંદર આપણે જોઈશું ભાઈ કે ચૈતરભાઈ વસાવાને અંતે ક્યારે જામીન મળશે. તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.